તિલકવાડાથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નર્મદા જિલ્લામાં આવી પહોંચી। રાહુલ ગાંધીએ રાજપીપળા ખાતે મા હરસિદ્ધિના મંદિરે દર્શન કર્યા હતા। મા હરસિદ્ધિના મંદિરનો ઇતિહાસ રહ્યો છે કે કોઈ પણ નેતા આવે છે જેની સત્તા જાય છે। પહેલીવાર 2009માં પ્રથમવાર નરેન્દ્ર મોદીએ મા હરસિદ્ધિના દર્શન કરી મેળું ભાગ્યું હતું અને મોદી સીએમ પણ બન્યા હતા। ત્યારબાદ કોઈ બીજા મોટા નેતા રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતા। જોઈએ હવે આ કોંગ્રેસના નેતાને મા હરસિદ્ધિ ફળે છે કે કેમ। બુડેલીથી નીકળી અને નસવાડી થઈ અને અત્યારે દેવલિયા મુકામે આવી રહી છે। દેવલિયા મુકામે રાહુલજીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। અહીંયા આગળ જે પબ્લિક છે એ પબ્લિક એમની આતુરતાથી રાહ જોઈ રહી છે ખડા પગે। અને રાહુલજી આ અહીંના ગુજરાતના અને દેશના તમામ યુવાનો, વંચિતો, ખેડૂતો અને જે લોકોને નોકરી નથી એવા તમામનો અવાજ બની અને આખા ગુજરાતમાં ફરી રહ્યા છે અને એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। પ્રમુખ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રફુલ પટેલ। આમ આદમી જોડે જે ગઠબંધન થયું છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિએ કરેલું છે અને એના માટે અમો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખભે ખભા મિલાવી અને 26 સીટ લાવવાનો પ્રયત્ન કરીશું। વિશેષ ખાસ એ કે હાલ જે ચૈતરભાઈ વસાવાને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તે ખૂબ સારી છે, પરંતુ કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે, તે બાબતે આપ શું કહેશો? કોઈ ચિંતા ના કરો, કોંગ્રેસના વોટ છે એને કન્વર્ટ કરવાની જવાબદારી કોંગ્રેસના નેતાઓની છે અને એમાં ભાજપ અને એને અમે પૂરી રીતે હરાવીશું, આમ આદમી અને કોંગ્રેસ ભેગા થઈને।